અત્યારે જાણશો શું કરો? આ બટાકા છે, આ ગાજર, આ ડુંગળી, આ ટામેટા, પછી વઘાર આવશે, લીલા મસાલા આવશે, બધા વેજીટેબલ્સ. 3 ડુંગળી છે, 5 ગાજર છે, કાકડી છે, બટાકા છે અને ગાજર છે અને છોલે આપણે ટામેટા છે. લીલો મસાલો પછી ટામેટો છોલે જ બતાવ કે છોલો છો. તો સમારી ઝીણું ઝીણું. પછી ટામેટા ઝીણું ઝીણું હા, સમારવાનું. એને છીણવાનું અને ટામેટું સમારવાનું. પછી વઘાર આવે. અહીંયા આ પુડલા બને છે, બહુ સરસ વસ્તુ બને છે અને બહુ ટેસ્ટી લાગે છે. બટાકા છોલ્યા છે, ગાજર છોલી છે, ડુંગળી છોલ છે, કાકડી છોલ છે અને ટામેટા ઝીણા ઝીણા સમારવાના. આ બધું થઈ જાય પછી અમે તમને બતાવીએ છીએ વિડીયોમાં. હા, આ બેટર છે ને, બેટરમાં શું શું નાખ્યું? હજુ કંઈ નહીં નાખ્યું, મીઠું આવે છે. બટાકા પ્યાજ શું બતાવું? મને બતાવો. પ્યાજ, આલુ, इसमें हाथ બહુ સંભાળીને ઘસવું કારણ કે એમાં શું વાગી જતું હોય છે. જો લોહી નીકળી ગયું. જો બતાવો જો લોહી નીકળ્યું. ये हल्दी दबाएंगे इसके ऊपर, हल्दी. એટલે મેં તમને ના પડી, તમે એવું બોલ્યા ને ફટાફટ, એટલે તો હવે તમને ના અપાય. ફટાફટ વાળા ભાઈ ના અપાય. થયો ને, હવે અહીંયા ઉતરવું છે. એ મૂકી દો, પતી ગઈ છે. કાકડી લઈ લો, નહીં જરૂર હવે એની. હું આવું છું. હાય. આજ મેં મેરી વાતનું કામ હું કરવા બેઠો છું. એ બિચારી મને સારું સારું બધું ખવડાવે છે. વાગી ના જાય. મેં મમ્મીને એટલે તો ના પાડી, આમાં થાય છે જ એમ. હવે એ નથી કરવાના, બંધ કરી આપો અહીંથી. ટમાટર હવે હવે બંધ કર દે. આમાં આપણે બધી વસ્તુ એડ કરી નાખી છે. અહીંયા આવું છે. એની અંદર ઢોસાનું ખીરું છે. ઢોસા ઇડલીનું ખીરું તૈયાર લીધેલું છે આપણે. 12 કિલો મળી જાય છે, 50 રૂપિયાની આસપાસ કિલો હોય છે. એની અંદર આપણે ખાલી નમક નાખેલું છે. ઓકે, કર દે. બધી લે દો. લીમડો લીધો ને. હવે આપણે વઘાર કરીશું. આ તેલ લીધું છે. સાવસી. આ બાજુ આવી છે ને, નામ ફાવે છે. ઓહ, તેલ લીધું છે. હવે આપણે રહી અંદર એડ કરીએ છીએ. 2 કિલો ખીરું છે, એમાં આપણે 2 ચમચી રહી લીધી અને આપણે હિંગ નાખીએ છીએ. હવે આ હિંગ છે. પછી નાખો. આ આઈટમ તમે ઘરે બનાવો છો, બહુ ખુશ થઈ જશે. અને આપણે ઉત્તપમ બી કહીએ, પણ આ ઉત્તપમ કરતાં થોડુંક ડિફરન્ટ છે. એમાં ઉત્તપમમાં ઉપર જે સબ્જીઓ નાખે, એમાં આપણે અંદર ઇનબિલ્ટ જ નાખી દેવાની આવે છે. સાથે સાથે જ ખીરામાં નાખવામાં આવે છે અને બહુ સરસ વસ્તુ આ ટેસ્ટમાં લાગે છે. આપણે બેટરમાં મીઠું નાખેલું છે, એ સિવાય બીજું કશું નાખેલું નહીં. હવે રહી તતડે છે, તતડવાનો અવાજ આવ્યો છે. આ તબક્કે આપણે ગેસને ધીમું કરીને આપણે અંદર હિંગ નાખીશું. આ હિંગ નાખવામાં આવે છે. જો ઓલે આપટી ના હાથમાં પોપટ 2 ચમચી હિંગ નાખી છે આપણે. પછી અંદર લીમડો નાખ્યો આપણે વઘારમાં.
છેલ્લા આવશે ને કોથમીર. હવે આ બેટરની અંદર આપણે નાખી દીધું છે. જો આ બેટરની કન્સિસ્ટન્સી જો આ પાતળો ના થઈ જોઈએ, એનું ધ્યાન રાખવાનું. બહુ પાણી અંદર નાખવાનું નહીં. બાસુંદી જેવું લાગશે તમને. જો બાસુંદી રાયતું બધું ખાઓ તમે, એના જો દેખાવમાં લાગે. ખાવા નથી પણ કાચું. ખાલી કોથમીર નાખો. હવે આપણે એની અંદર ધાણા નાખી રહ્યા છે. ધાણા છૂટથી વાપરવા. 2 કિલો ખીરું છે એટલે ધાણા અમે 150-200 ગ્રામ જેટલા લીધેલા હશે. અને પાણી નીચવીને નાખવાના છે અંદર. પાણી બહુ આવવું ના જોઈએ. પછી થોડું થોડું પાણી તો છૂટશે જ વસ્તુનું. મીઠું નાખેલું છે એટલે. હવે સાંજે એના પૂડા બનશે ને પછી તમને દેખાડીશું કે પૂડા કેવા દેખાવામાં લાગે છે. આ બહુ ઇઝી વસ્તુ છે. ઉંમરવાળા માણસોને રસોઈ બનાવવાની જાતે તેમના માટે તો બહુ સારી વસ્તુ છે. એકવાર તમે બેટર બનાવી દો, બનાવો, પછી ફ્રીજમાં મૂકી દો તો એને કશું વાંધો ના આવે. 2-3 દાડા સુધી વાંધો ના આવે. ખાટું બી ના થાય. બહુ બહાર નહીં રાખવાનું. અમાર મિસિને કે કેવું કહેશે? બસ હવે વિડીયો પૂરો. એ સિવાય કે કેવું કહો. અમાર મિસિસ કંઈ જલ્દી બોલતા નહીં. આમ બોલે છે પણ આમ નહીં બોલતા, એવું છે. બસ થઈ ગયું. જો અમાર મિસિસ બોલ્યા જો બોલો. આ ખુશ ખુશ થઈ ગયા. પૂરો. કામ ખતમ. કામ ખતમ. હવે ફ્રીજમાં જશે બધું. અભી એ બેટર મેં સે હવે પૂડા બનાવીશું. આ રીતે બેટર આપણે અંદર એડ કરવાનું છે. અમારી બડી બડી તપેલી, બડી બડી તપેલી. બરાબર આટલું. આ પૂડા તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. બહુ સરસ લાગે છે અને પચવામાં બી ઇઝી. ગરમીમાં બહુ મજા આવે ખાવાની. અને એની જોડે આપણે સંભાર બી બનાવેલો છે, તો સંભારના દર્શન બી તમને કરાવીશું. મગની દાળનો સંભાર બનાવેલો છે. એ સંભાર વાટકામ કરે છે. આ આપણે કોથમીરની ચટણી બનાવે છે. કોથમીર, મરચાં, લીમડો અને લીંબુ મીઠું. અને આપણે મગની દાળનો સંભાર બનાવે છે, મગની મોગર દાળનો. અને આ પૂરો હજી બની રહ્યો છે. હવે ઉભા રહેજો. મારે પલટાઈ દેવો પડશે. પલટાઈ દઉં. હવે આપણે આના પાછળની બાજુ શેકીએ છીએ. બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એનું પ્લેટિંગ કરીએ છીએ. આ ચીઝ ક્યુબ મૂકી દો એની ઉપર. આ સ્લાઇસ મૂકી દો. મિર્ચી વાલા હાથ છે. અને આ બે વસ્તુ આવશે ને એમાં. હું તમને અલગથી આપીશ. ઉભા રહો. ઓકે. હવે આપણે એના રાઈનું બનાવો. બનાવવાનો ટ્રાય કરજો. બહુ મસ્ત વસ્તુ છે.